તો મિત્રો ફરીથી આપણે ધાણીનું વાવેતર કરવાનું છે। પહેલા ધાણી વાવી હતી તેનો વિડીયો મૂકેલો છે અને ધાણી ઉગાવો સારો થયો છે। તો મિત્રો હવે પછી આપણે જ્યાં ખાલી ખેતર છે તેમાં આપણે ધાણીનું વાવેતર કરવાનું છે। તો આગળ વિડીયોમાં બને રહેજો, બધી માહિતી મળતી રહેશે અને ઓલી ધાણી કેવી ઉગી છે તે પણ આ વિડીયોમાં આવી જશે। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। ફાઇનલી આપણે ધાણી વાવવાની શરૂઆત કરી દીધી છે બીજી વાર। મિત્રો આ ધાણી 35 દિવસવાળી છે, એટલે કે 35 દિવસમાં હાર્વેસ્ટિંગની શરૂઆત થઈ જાય છે અને આ ધાણીના દાણા આખા છે, તમે જોઈ શકો છો। મિત્રો ધાણીની સાથે સાથે આ ખાતર પણ વાવી તો સારું, કારણ કે છોડને શરૂઆતથી જ પૂરતું પોષણ મળી રહે। તો મિત્રો ફાઇનલી આપણે ધાણીનું વાવેતર થઈ ગયું છે અને અત્યારે આપણે ધાણી પાવાની શરૂઆત કરી દીધી છે। અત્યારે તો આપણે સૌપ્રથમ પહેલું પાર્યું એટલે કે ઉપલું પાર્યું છે તે આપણે પાવાનું છે। તો ચલો કન્ટિન્યુ। તો મિત્રો તમારે ધાણીનું વાવેતર કરવું હોય તો ચોમાસાની શરૂઆત પહેલાં અથવા ઠંડુ વાતાવરણ થયા બાદ વાવેતર કરવું યોગ્ય બનશે। અને અત્યારે આપણે ધાણીનું વાવેતર કરશું એટલે મહિના પછી માર્કેટમાં 50 થી 100 પ્રતિ કિલો વેચાઈ શકે છે। તો મિત્રો તમે ધાણીનું વાવેતર કર્યું છે કમેન્ટ જરૂર કરજો। ફાઇનલી કાલે આપણે એક ઉપલું પાર્યું છે તે પાઈ દીધું હતું અને આજે બપોર પછી આપણે બીજું પાર્યું પાવાની શરૂઆત કરી દીધી છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ખેતીને રિલેટેડ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ, નવી ટેકનોલોજી અને ટિપ્સ જેવી માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો આ વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો। તો ફરીથી મળશું એક નવા વિડીયોમાં।